જંબુસર તાલુકા ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણીની સાથે સુશાસન દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચા કમલેશ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પ્રમોદ રાઠોડ, જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, પ્રણવ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને શત વંદન કરી તેમની વાતો અને વિચારોને વાગોડ્યા હતા। આ પુષ્પાંજલિ અર્પણનો લાઈવ પ્રસારણમાં તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, મુકેન્દ્રસિંહ યાદવ, વીરસિંહ ગોહિલ, શંકરલાલ ગોહિલ, ઈશ્વર પઢિયાર, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત જંબુસર તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આજરોજ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી તાલુકા પંચાયત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી, ભારતીય કિસાન મોરચાના પ્રદેશના મંત્રી, પૂર્વ એપીએમસી ના ડિરેક્ટર અને હાલ દૂધધારા ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના 100મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો। એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, એવા જંબુસર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે। તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા વતી હું આદરણીય વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।